તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ચાંદીમાં રેકોર્ડ બ્રેક ઘટાડો છે દોસ્તો તે નોંધાયો છે। સાથોસાથ આપણે મહત્વપૂર્ણ સમાચાર જાણવાના છીએ કે ભારત બંધ મોટું હડતાળ। દોસ્તો આજના વિડીયોમાં આપણે ખાસ માહિતી જાણીશું। સાથોસાથ તમને જણાવી દઈશું દોસ્તો કે ગુજરાતમાં વસ્તી ગણતરી વિશેનો નવો નિયમ છે દોસ્તો તે આવી ગયો છે। 2027માં વસ્તી ગણતરી થવાની છે તેના વિશેની ખાસ માહિતી આપણે જાણીશું દોસ્તો। સાથોસાથ તમને જણાવવાના છીએ કે રેલવેમાં નવો ફેરફાર દોસ્તો જણાવવામાં આવ્યો છે। સાથોસાથ દોસ્તો એક મહત્વપૂર્ણ માહિતી એ પણ આવી રહી છે કે આંગણવાડીની બહેનો છે તેમણે પણ હડતાળ છે દોસ્તો તેના ઉપર ઉતરવાની છે। સાથોસાથ દોસ્તો એલઈડીની લાઇટને લઈને ભારે દંડ દોસ્તો આપવામાં આવશે। જી હા, મહત્વપૂર્ણ માહિતી જાણી લેજો અને જણાવીશું તમને કે 9 વર્ષ એસટીની ટિકિટ છે દોસ્તો તે વધી। તો દોસ્તો આ તમામ મોટી અને મહત્વની માહિતી જાણતા પહેલા તમામ ખેડૂત મિત્રો, તમામ લોકો જે લોકો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ ખાસ માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો તમને ખાસ મહત્વપૂર્ણ માહિતી સૌથી પહેલા જણાવી દઈએ કે ગુજરાતમાં વસ્તી ગણતરી, જી હા દોસ્તો તમને જણાવીએ કે દેશભરમાં આગામી સમયમાં યોજાનારી વસ્તી ગણતરી 2027 છે તેને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ગુજરાત માટે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનું સત્તાવાર સમયપત્રક છે દોસ્તો તે જાહેર કરી દીધું છે। જી હા દોસ્તો, જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ તમને જણાવીએ કે ગુજરાતમાં 20 એપ્રિલ 2026 થી 19 મે 2026 સુધી હાઉસ લિસ્ટિંગ એટલે કે મકાનોની યાદી તૈયાર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। જેને લઈને તમને જણાવીએ દોસ્તો કે સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે ફોર્મમાં કુલ 33 ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો છે તે હોઈ શકે છે, જેમાં મકાનની સ્થિતિ, કાચું કે પાકું મકાન, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા, વાહન, રાંધણ ગેસ અને ઘરમાં ઉપલબ્ધ ડિજિટલ ગેજેટ છે જેવી બાબતોનો સમાવેશ થશે। જેને લઈને દોસ્તો એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે કે વસ્તી ગણતરીમાં હવે આ 33 પ્રકારના ક્વેશ્ચન છે દોસ્તો તેનું સોલ્યુશન છે તે મેળવવામાં આવશે, જેથી કરીને ખાસ માહિતી દોસ્તો આપ સૌ માટે આવી રહી છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે ચાંદીમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળ્યો છે। જી હા દોસ્તો, દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ છે તેનો સીધો 6.6% તોતિંગ વધારો થયો છે। ગત સપ્તાહમાં શુક્રવારે દોસ્તો તમને જણાવી દઈએ કે જે ચાંદી છે તેમાં 2,55,000 પ્રતિ કિલોગ્રામ પર હતી તે હવે સોમવારે સીધી ડાયરેક્ટ 17,000 થી વધીને 2,72,000 પ્રતિ કિલોગ્રામની વિક્રમ સપાટીએ પહોંચી ગઈ છે। ચાંદીમાં આવેલા આ એક દિવસના ઉછાળો અભૂતપૂર્વ માનવામાં આવી રહ્યો છે। ગયા અઠવાડિયે દોસ્તો તમને ચાંદીના ભાવ છે તેમાં 4 લાખ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ સ્તરથી આશરે 1.70 લાખ છે દોસ્તો તે ઘટ્યા હતા, જેથી કરીને ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે ચાંદીમાં હવે મોટો કડાકો છે દોસ્તો તે જોવા મળી રહ્યો છે। તો ખાસ માહિતી છે તમામ લોકો માટે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે ભારત બંધ હડતાળ વિશે દોસ્તો તમે ખાસ જાણી લેજો આ તમામ માહિતી। તો જણાવી દે તમને દોસ્તો કે કેન્દ્ર સરકારની આર્થિક અને શ્રમ નીતિઓના વિરોધમાં દેશના મજૂર સંગઠનોએ એક રણસિંગુ ફૂંકી દીધું છે। જો તમે આગામી 2 દિવસોમાં મુસાફરી કે કોઈ કામગીરીનું આયોજન કરી રહ્યા હો તો તારીખ છે દોસ્તો તે ખાસ નોંધી લેજો, કારણ કે આગામી 12 ફેબ્રુઆરી ગુરુવારના રોજ દેશભરમાં એક વિશાળ સામાન્ય હડતાળ છે દોસ્તો તેનું આંદોલન છે તે કરવામાં આવ્યું છે। આ વિરોધ પ્રદર્શનમાં દેશના અલગ ખૂણેથી અંદાજે 30 કરોડ કામદારો છે દોસ્તો તે જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે દેશની ગતિવિધિઓ માટે મોટા પાયે અસર કરી શકે છે। જી હા દોસ્તો, ભારત બંધનું હડતાળનું મોટું આંદોલન છે દોસ્તો તે જાહેર કરવાની વિચારણા છે અને તારીખ તમે ખાસ નોંધી લેજો કે 12 ફેબ્રુઆરી છે તેના દિવસે આ હડતાળ થઈ શકે છે અને આ વિશાળ હડતાળની અંદર 30 કરોડથી વધારે કામદારો છે તે જોડાઈ શકે છે। તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો તમામ લોકો માટે। ત્યારબાદની મોટી અને મહત્વની ખાસ માહિતી આવી રહી છે તમારા સૌ માટે દોસ્તો કે રેલવેમાં નવો ફેરફાર દોસ્તો ખાસ જાણી લેજો માહિતી કે ભારતીય રેલવે તેના બોર્ડિંગ નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે, જેની અસર લાખો મુસાફરો પર સીધી પડશે। નવા નિયમો અનુસાર જો ટ્રેનમાં ચડવા માટે તમારા નિર્ધારિત બોર્ડિંગ સ્ટેશન પર નહીં પહોંચો તો ટીટી હવે આગામી સ્ટેશન સુધી તમારી રાહ જોશે નહીં। તેથી ટ્રેનમાં તમારા બોર્ડિંગ સ્ટેશનથી ઉપડતાની સાથે જ અને તમે તમારી સીટ પર ન મળે તો ટીટી તરત જ તેમના હેન્ડહેલ્ડ ડિવાઇસ છે તેના પર નોટ ટર્ન અપ દાખલ કરશે। આનો સીધો અર્થ દોસ્તો એ થશે કે તમારી સીટ ખાલી ગણવામાં આવશે અને તરત જ જરૂરિયાતમંદ બીજા મુસાફરો છે તેમને ફાળવવામાં આવશે, જેથી કરીને ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે ઇન્ડિયન રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય છે દોસ્તો તે લેવામાં આવ્યો છે। સાથોસાથ દોસ્તો જણાવી દે તમને કે તેની અંદર જણાવવામાં આવ્યું છે કે આ નવી ટેકનોલોજી
અને સોફ્ટવેર ફેરફાર, વેઇટિંગ અથવા તો RSC ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને ઘણો ફાયદો કરશે. TTE સોફ્ટવેરમાં ખાલી સીટ વિશેની માહિતી દાખલ કરવાની સાથે જ સિસ્ટમ આપમેળે તે બર્થ વેઇટિંગ લિસ્ટમાં આગામી મુસાફરોને ફાળવશે. અને સાથે તમને આની અંદર જણાવીએ દોસ્તો, તો એકવાર સીટ ફાળવાઈ જાય પછી મુસાફર મોબાઈલ પર જ સંદેશ મોકલવામાં આવશે, જેમાં તેમને જણાવવામાં આવશે કે તેમની સીટ કન્ફર્મ થઈ ગઈ છે. રેલવે મંત્રાલય સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે CRIS ને ફેરફાર લાગુ કરવા નિર્દેશ આપ્યો છે, જે ટ્રેનોમાં ખાલી બેઠકોનું વધુ સારું સંચાલન કરી શકે છે. જેથી કરીને દોસ્તો રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. તો દોસ્તો ત્યારબાદની મોટી મહત્વપૂર્ણ માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે આંગણવાડી છે તેની બહેનોએ પણ હડતાળ વિશેની જાહેરાત કરી છે. દોસ્તો તમને ખાસ માહિતી જણાવીએ કે રાજ્યમાં આંગણવાડી છે અને આશા વર્કર તેમજ ફ્રી સિલેક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારવાની માંગ છે તે કરી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ 6 મહિના આંગણવાડી બહેનોનો પગાર વધારો કરવાનો હુકમ છે તે કર્યો હતો, જેની મુદત દોસ્તો 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી છે. ત્યારે 16 ફેબ્રુઆરીએ રજૂ થનારા ગુજરાતના બજેટમાં પગાર વધારાની જાહેરાત કરવામાં આવે તેવી માંગણી સાથે 1.40 લાખ કર્મચારી બહેનોએ સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે. દરમિયાન તમને જણાવીએ કે 12મીએ નવા મજૂર કાયદા વિરોધમાં જાહેર કરાયેલી દેશવ્યાપી હડતાળ છે તે આંગણવાડી બહેનોને પણ જોડવાની જાહેરાત કરી છે. જેથી કરીને ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો તમામ લોકો માટે કે હવે આંગણવાડીની બહેનો છે તેઓએ સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે કે જો તેઓનો પગાર વધારો નહીં થાય તો તેઓ મોટી હડતાળ પર ઉતરશે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી ગઈ છે દોસ્તો કે LED લાઇટમાં ભારે દંડ. દોસ્તો ખાસ જાણી લેજો તમે બધા કે વાહનો પર અનધિકૃત રીતે લગાવેલી અતિ તીવ્રતા વાળી હેડલાઇટ છે એટલે કે વ્હાઇટ LED લાઇટ છે દોસ્તો, તેના કારણે ઘણી વખત અકસ્માત થવાની સંભાવના રહે છે. અતિ તીવ્રતા વાળી LED રાત્રિના સમયે આવતા વાહનો ચાલકોના આંખમાં સીધી અસર કરે છે, જેનાથી અકસ્માતની ઘટના થવાની શક્યતા રહે છે. આ મામલે કડક કાર્યવાહી કરવાને લઈને તંત્રએ અનેક રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે દોસ્તો કે જે લોકો આ LED લાઇટ છે તે લગાવશે તેમને ભારે દંડ છે તે ભરવો પડશે. જેના કારણે દોસ્તો ઘણા બધા લોકો છે, ઘણા બધા કાર ચાલકો છે તે આ ભારે દંડથી બચવા માટે પોતાની વ્હાઇટ LED લાઇટ છે તે કઢાવી રહ્યા છે અને બદલાવી રહ્યા છે. તેની જગ્યાએ દોસ્તો પીળા કલરની લાઇટ છે તે લગાવી રહ્યા છે, જેથી કરીને તમારે પણ જો દંડથી બચવું હોય દોસ્તો તો આ વ્હાઇટ લાઇટ છે તમારી ગાડીમાંથી ચેન્જ કરાવી લેવી. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે 9 વર્ષ STની ટિકિટ વધી. જી હા દોસ્તો, નવા વર્ષથી ગુજરાતના STના ભાડામાં સરકાર દ્વારા 3% વધારો ઝીકવામાં આવ્યો છે, જેની સીધી અસર દોસ્તો 27 લાખ મુસાફરો પર પડવાની છે. આ પહેલા દોસ્તો 28 માર્ચ 2025ના રોજ પણ ભાડામાં 10% વધારો છે તે કરવામાં આવ્યો હતો. આ બાદ હવે માત્ર 9 મહિનામાં જ બીજી વખત STના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે એટલે કે GSRTC દ્વારા દોસ્તો 31 ડિસેમ્બર 2025 થી મધ્યરાત્રિથી એટલે કે 1 જાન્યુઆરીથી 2026 થી 3% ભાડામાં દોસ્તો વધારો કરવામાં આવ્યો છે. જેથી કરીને દોસ્તો હવે માત્ર 9 મહિનાની અંદર જ ત્યાં 3% સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. હવે આગળ દોસ્તો કેટલો વધારો થાય છે તે હવે આપણે બધા જોઈશું. જેથી કરીને દોસ્તો આ સામાન્ય માણસો છે તેમના ખિસ્સા ઉપર ડાયરેક્ટ અસર થવાની છે કે સરકાર દ્વારા આ 3% ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તો દોસ્તો આ હતી આજની ખાસમ ખાસ તમામ લોકો, તમામ ખેડૂતોને કામ લાગી શકે તેવી મોટી માહિતી. આશા કરું છું દોસ્તો કે આપને આ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.